સેકન્ડ છે કે હવે આપણે એને સીવશું કેવી રીતે. ઓકે, તો સીવાનું કેવી રીતે છે, પહેલાં આપણે શું કરશું ખબર છે, જે બી આપણું લાઇનિંગ છે એને આપણે પહેલાં અટેચ કરી લઈશું. હવે આમાં આપણે યાદ હોય તો તમે ઘણા લોકો રીડા સીવતા હશે તો એ લોકોને ખબર હશે કે આપણે આખી એક ફૂલ શટલ ભરીએ છીએ, પૂરી ખાલી થોડી થાય છે ને થોડુંક હોય છે અંદર ધાગોને આખી ફૂલ ભરીએ છીએ તો આખી એક રીડા ઉતરી જાય છે આપણી. ઓકે, બટ આના અંદર શું થશે કે આપણે 2 એવી શટલ ભરીને રાખવી પડશે તો ઇઝીલી તમારું કામ થશે. જો મેં 2 ભરીને મૂકી છે, એક ઓલરેડી અહીંયા છે ને એક અંદર છે. ઓકે, હવે તમે 2 ભરીને મૂકી છે અલગથી કે આ આપણું કામ અટકે ના ને આપણે કન્ટિન્યુ આપણું વર્ક ચાલતું રહી છે. ઠીક છે, હવે આને મેં બધી વસ્તુમાં ધ્યાન રાખજો કે આપણે જે પહેલાં સેટ કરીએ છીએ, અટેચ કરીએ છીએ એના અંદર આપણે મોટું મશીન લઈશું. એટલે એટલું બી મોટું નહીં કે જેમાં ગેઝિંગ આવી જાય ને આપણું ગેઝિંગ આવવાથી શું થાય છે, કપડું સ્ટ્રિંગ થઈ જશે ને આપણે જ્યારે સ્ટિચિંગ કરશું ત્યારે આપણે પ્રોબ્લેમ આવશે. આપણે એક નોર્મલ સાઇઝ લઈશું 3 3.5 4ના વચ્ચે, કે એકદમ બી વધારે મોટી નહીં અને એકદમ બી વધારે નાની નહીં. ઓકે, એમ નથી લેવું કે ચલો ફટાફટ અસ્તર તો લગાવવું છે, ખાલી આપણે લગાવી લઈએ. ઓકે, હવે આમાં મારા કડદાના છે, મને ધ્યાનથી કરવું પડશે થોડું શું, મેં એને પછી નીકાળી લઈશ અહીંયા. હવે અહીંયા ધ્યાન રાખવાનું છે કે તમારું અસ્તર અગર બહાર જાય છે યા કપડું બહાર જાય છે તો એને જવા દેવાનું છે. ઓકે, ધ્યાન રાખવું છે બંને લેવલ હોવું જોઈએ ને એમાંથી જેમ કે હવે જો આ લેવલ છે. ઓકે, અહીંયા લેવલ છે પણ હવે આ કપડું અહીંયા વધી રહ્યું છે, તમે જોઈ શકો છો. તો આને આપણે પછી કટ કરી લઈશું, કારણ કે શું થાય છે કપડું ફોલ્ડ કરવામાં કોઈ વખત કપડું ફોલ્ડ કરીએ છીએ આપણે તો થોડું કટિંગમાં ઉપર નીચે થઈ જાય છે. આપણે અહીંયા પૂરું કટ કરી લીધું, લઈ લીધું. અહીંયા બી આપણે નીચે બી સ્ટ્રેટ કરશું, મશીન લગાવવાનું છે બરાબર સ્ટીફ કરીને. એમને કે નીચે આમ ઝોલ આવી રહ્યો છે ને અહીંયા કપડું બચી રહ્યું છે એવું કંઈ બી નહીં. ઓકે, ને વધારે બી નથી ખેંચવું કે વધારે ખેંચાશું શું થશે, વધારે ખેંચશો તો આમ અહીંયા ઝોલ આવી જશે. ઠીક છે, એકદમ હલકા હાથથી લેવું છે. હવે આના અંદર મને થોડી સી મહેનત છે. મહેનત એ છે કે મને બધે બાજુ આ કડ્ડાના નીકાળવા પડશે. તો આ કડ્ડાના મેં નીકાળી લઉં પહેલાં થોડાસા, તો તમને મને ઇઝીલી વિડીયોઝ બનાવી શકું છું. અને હા, બીજી એક વસ્તુ કે મારી વિડીયો જે ફર્સ્ટ ટાઈમ જોતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ઘણી આગળ વધાવજો અને બેલ નોટિફિકેશનને પ્રેસ કરજો, જેમ કે મારી વિડીયો જે બી અહીંયાથી મેં અપલોડ કરું છું તો તમને એની નોટિફિકેશન મળી જાય, તો તમે મારી કોઈ બી વિડીયો મિસ ના કરી શકો. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આગળ. આપનું યોગ છે, બેક યોગ છે. ઓકે, બેક યોગને મૂકો આપણે, આ બેક યોગ લાઇનિંગનું છે. હવે આમાં બી તમે સીધું ઊંધું જોઈ શકો છો, જે બી છે તમને એમ લાગે આમાં જોવા જેવું, આમાં તો એટલું જરૂરત નહીં પડતી. અને આ લાઇનિંગના કપડું કયું લેવાનું છે એની વિડીયો મેં બનાવી ચૂકી છું પહેલાં, મારા ઇન્સ્ટા પર બી છે, મારા યુટ્યુબ પર બી છે, તો તમે જોઈ શકો છો. અને મારી ઇન્સ્ટા આઈડી મેં અહીંયા મેન્શન કરેલી છે, તો તમે એ આઈડી પર તમે જઈને મારો ફોલો કરી શકો છો મને. ઓકે, હવે આપણે આને લેવલ ટુ લેવલ, પહેલાં મેં તમને કીધેલું કે આપણે કોઈ મશીન નથી, આપણે અટેચ નથી કરવું ડાયરેક્ટ, કારે બી અટેચ નથી કરવાનું. આપણે પહેલાં એને એક નોર્મલ સી કોર્નર પર જવા દઈશું. કપડું બહાર જાય છે, અહીંયા જોવાય છે બંને તરફ મારું બહાર જઈ રહ્યું છે કપડું, અહીંયા બી બહાર જઈ રહ્યું છે મારું કપડું ને આ તરફ બી બહાર જઈ રહ્યું છે. તમે કહેશો બેન મિસ્ટેક કરી છે તમે કટિંગના અંદર, તમે ગડબડ કરો છો. ના, ગડબડ નહીં કરતી મેં. ઓકે, આ કપડામાં થાય છે, લાઇનિંગ કપડું હોય છે ઉપર નીચે થાય છે, તો આપણે એને છાંટી લઈશું લાસ્ટમાં બધું. મને થોડું ધ્યાન રાખવાની જરૂરત છે કેમ કે મારા અહીંયા કડ્ડાના છે, તો એવું નથી કે મારી સોય તૂટી જાય. એના પહેલાં જ મેં બધી કડ્ડાનાઓ નીકાળી લઉં. મારી ઝાઝા જગ્યા પર મશીન આવી રહ્યું છે મતક, અને બી જોઈ લેવાનું આમ બરાબર સ્ટીફ કરીને નીચે રાઉન્ડ પર જવાનું છે આપણે. જો મેં કેટલું કપડું તમને બતાવું છું એ તમને એક સેકન્ડ હાજર અહીંયાથી નીકાળીશ તો હું તમને બતાવું છું કहाँ કપડું મારું લાઇનિંગનું કપડું નીકળ્યું છે. જોઈ રહ્યું છે? આ બધું મને છાંટવું પડશે હવે. હવે આ આપણું સેકન્ડ ભાગ છે. હવે આના અંદર બી શું થાય છે કે વખત કપડું ધ્યાનમાં નહીં રહેતું આપણે. હવે આ વખત આવી રીતે તો વર્ક છે તો ચલો ખબર પડી જાય છે, પણ કોઈ વખત વર્ક નહીં હોતું ને પ્લેન હોય છે રીડા, તો શું થાય છે ખબર છે કે આપણે એક લાઇનિંગ અહીંયા લગાવવાના જગા પર બંને લાઇનિંગ એક જ જગા પર લગાવી લઈએ છીએ ને એક જ જેવું આપણો યોગ નીકળી જાય છે. તો એ ધ્યાન રાખવાનું છે કે આપણે આમ મૂકી દેવાનું પહેલાં, અને એને તમે પહેલાં પિન કરી નાખો અને પછી આપણે સમજમાં આવી જશે કે આપણું આ લાઇનિંગ અહીંયા જોઈન થશે અને આ લાઇનિંગ આપણું અહીંયા જોઈન થશે. ઓકે, જોવાઈ ગયું? આ બંને જોઈન કરી નાખા. હવે સેમ આપણે અહીંયા રાઉન્ડથી આગળ જઈશું. ઓકે, મેઇન રાઉન્ડ ઘણું જ આપણે ધ્યાન રાખવાનું છે કે એમાં આપણી ગડબડ ના થાય.
આપણે પહેલાં ખાલી મશીને જ લગાવવું છે. મેં અગેન એ જ વસ્તુ કહું છું. તમે એમ ના સોચો કે ચલો આપણે ઘાઈ કરી લઈએ અને ફટાફટ સીવવું છે, ચલો મેં તો કરી જ લઉં, મને તો આવડે જ છે, મેં કરી લઈશ. નહીં, અમે આજે આટલા વર્ષથી કરીએ છીએ, પણ અમે પહેલાં લાઇનિંગને જોઈન કરીએ છીએ અને જોઈન કર્યા બાદ જ એનું વર્ક કરીએ છીએ. તો શું એના અંદર આપણી ફિનિશિંગ ઘણી ફાઇન આવશે અને રીડાની ફિટિંગ બી પરફેક્ટ બેસશે. ઓકે, કોઈ ઝોલ નહીં આવે, કંઈ નહીં આવે. એટલે ચલો આપણું આ થઈ ગયું એક હિસ્સો પાર્ટ જોઈન. હવે આપણે લઈએ સેકન્ડ પાર્ટ, સેમ એઝ ઇટ ઇઝ. પહેલાં મેં યોક નીચેનો ભાગ જોઈન કરીશ. પ્લીઝ બહેનો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બેલ નોટિફિકેશન જે છે અહીંયા બેલ નોટિફિકેશન એને બી પ્રેસ કરજો ખાસ, કેમ કે એનાથી જ તમને મારી વિડીયોથી તમે મારાથી કનેક્ટ રહેશો. મારી વિડીયો જે બી આવે છે, તમે અપલોડ જે કરું છું એની નોટિફિકેશન તમને આવી જશે તમારા મોબાઈલમાં જ. તો તમે મારી એ વિડીયો આરામથી જોઈ શકશો નોટિફિકેશનના ઝરીએ. ધ્યાન રાખવું છે કે અગર તમને આ ટાઈમ આવું કરો છો અને એના પછી તમને આ ઝોલ કંઈ દેખાય છે તો તમે આને રિપીટ અગેન ખોલશો. અને ખોલીને તમે પાછું એને લઈને નીચે કરશો, કપડુંને બરાબર સ્ટીફ કરશો. હવે આપણું આ થઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું, યોક થઈ ગયો અને મખનો થઈ ગયો. ઓકે, હવે આપણે છાંટી લેવાનું છે મખનાની અંદર એક્સ્ટ્રા જે બી આપણું પેલું એક્સ્ટ્રા હતું, ખબર છે તમને લોકોને બી બતાવ્યું હતું. હવે તમે કીધું બેન તમે તો આમાં અસ્તરથી કટિંગ કરેલી છે ને તમે પછી મેઇન ફેબ્રિક કટ કરી રહ્યા છો, તો પછી મારા કપડામાં અને મારા ડિઝાઇન આમાં ફરક નહીં પડી જાય. જો તમારું જ્યારે કટિંગ હશે ને ત્યારે તમે એના અંદર તમે જોઈ શકો છો કે આપણે એટલો ફરક તો નહીં જ આવતો કટિંગમાં. જો કેટલો ફરક આવ્યો છે, ના બરાબર. હવે આપણે સ્ટિચિંગ જ અહીંયા જશે. ઓકે, તો એ તો આમ પણ ઓલરેડી અંદર જઈ રહ્યું છે, પણ આપણે એને કટિંગ કેમ કરીએ છીએ કે આપણે પેલું માર્જિન રહીએ. આપણે આના ભરોસે પેલું બંને અડધો ઇંચના હિસાબથી ના રહીએ, આપણે આના હિસાબથી રહીએ. ઓકે, જે આપણે સ્ટિચિંગ લઈએ છીએ ને, જે આપણે બંને જ્યારે જોઈન કરશું તારે, એટલે મેં એને છાંટવાની વાત કરું છું. બાકી આપણે જરૂરત નથી પડતું. હવે અંડર બી રહી છે તો એ ઓવરલોકના અંદર એ આવી જાય છે. હવે આપણે અહીંયા પહેલાં તો સૌથી પહેલાં તો મને આ કામ કરવું છે. મેં આ કામ કરી લઉં પહેલાં. મેં આ કડ્ડાને દબાવી કર્યા છે આખા, ઠીક છે. એને મેં આપણે અગર આ કાચના હોય છે તો એને તમે તોડી શકો છો, કેમ કે એ નીકળશે નહીં. એને તમે કટ કરશો તો શું એનું નીકળી જશે, કસબ નીકળી જશે. તો શું કરવાનું, હંમેશા જ્યારે અગર આવી રીતે કડ્ડાના હોય છે તો કડ્ડાના પર તમે ખરબટ્ટો આવે છે ને આપણા પાસે જે ખરબટ્ટો હોય છે યા કંઈ સાંસી હોય એને આમ કરીને આપણે એને તોડી કરવાનું. પણ બધાને તોડી નાખવાના, એમ નહીં કે ચલો ભાઈ બધું તોડી નાખું. જ્યાં આપણે લાગે છે કે સ્ટિચિંગ આવશે બસ એ જ પોર્શન આપણે એ જ હિસ્સો કરવાનો છે. એવું નહીં કે તમે એમ કહો કે બધા વર્ક છે અહીંયા બી આવી રહ્યું છે તો આખું ફૂલ કરી નાખું, નહીં. તમને આ લાઇનમાં અહીંયા મશીન આવી રહ્યું છે તો તમે ખાલી આ એક અને આ બે અને આ એક ત્રણ બસ આટલું જ કરશો કે જેનો પગ આપણો મશીન પર બેસી શકે. ઓકે, આખું વર્કનું નીકાળવાની જરૂરત નથી આપણે. હવે આપણે પેલા મખનો લઈ લઈએ, એને ફોલ્ડ કેવી રીતે કરશું તો જો સેમ એઝ ઇટ ઇઝ. હવે આપણે એને એક ફોલ્ડ કરશું પહેલાં ઇઝીલી. તમે ચાહો તો આને ઓવરલોક બીડિંગ બી કરાવી શકો છો, જરૂરત નથી. અગર તમે આમ ના ફાવે તો તમને એકદમ બારીકીથી ધીમે ધીમે કામ કરવું છે. આ લગાવવાથી છે ને પડદી ઉડતી બી નથી ને આમ એકદમ હલકી નહીં લાગતી, થોડી હેવી લાગે છે આપણે, એટલે મેં આ લઉં છું મખનામાં. તો સ્ટીફ બેસી રહી, જો કે તમે ખુદ જોઈ શકો છો ને કેટલું સ્ટીફ લાગે છે. અગર આવું પતલું કપડું હોય તો આમ હલા કરે, જ્યારે આપણે માખનો પહેરીએ બી તો બી એ ફિસલી જાય. એને બી મને કોઈ મેસેજ કરેલો હતો કે બેન અમારે માથા પરથી બેસીને પડદી ફિસલી જાય છે. તો એ સાટીન હોય છે, સાટીનના અંદર શું થાય છે એ ફિસલે છે, તો આપણે એને પિન કરવું પડે છે. ટાંચની આપણે જે લગાવીએ છીએ પિન, તો આપણે એ બે પિન લગાવવી પડે છે. એના અંદર મેં કંઈ નહીં કરી શકતી, બિકોઝ એ સાટીન પર સાટીન આવશે તો એ થોડું ફિસલશે જ. આપણે પેલા મખનો રેડી કરી નાખ્યા છે, પછી આપણે લઈશું કસ. હવે આપણે આગળ વધીએ તો જો મેં તમને હવે બતાવો કે મેં એ કસ કરી લીધી છે. અમારી કસ થઈ ગઈ છે. એના પછી મારી આમ 40 ઇંચની પટ્ટી બી મેં રેડી કરી નાખી છે. મેં લાઇનિંગનું કપડું લીધું છે. ઓકે, આ મારો મખનો બી રેડી છે. અહીંયા જોઈ શકો છો તમે મારો મખનો.
ઓકે, અમારો મખનો બી રેડી છે. અહીંયા કેટલું ફાઇન લાગે છે, તો ઠીક લાગે છે થોડું. ઓકે, હવે આપણે લઈએ બેક સાઈડ. આ બેક છે આપણું. અગર તમને આને પેલું કટ કરવું છે તો તમે એને કટ કરી લો, અને મને કટ નથી કરવું તમે ના બી કરવું, એવું તમારો ઉપર છે. ઓકે, પણ તમને ધ્યાન રાખવું છે બસ કે તમને માર્જિન કેટલું લેવું છે, ભલે અહીં હોય કે ના હોય. ઓકે, હવે આને આપણે આ બેકને ઉપર સીધા પર સીધું મૂકશું, અને આ ભાગને બી મૂકશું આપણે. ઓકે, ઓકે, હવે આપણે સ્ટિચિંગ કરશું. અને અહીંયા મૂકશું બરાબર છે લેવલ. જે આપણે ભાગ લઈએ છીએ 1/2 ઇંચ, પોણો ઇંચ, કોઈ પોનો લે છે, કોઈ અડધો લે છે. મેં મોસ્ટ ઓફ અડધો અને પોનોના વચ્ચે લઈ લઉં છું, કે મારું જેમ ક્લાયન્ટનું હોય છે ફિટિંગ એ હિસાબથી મેં અહીંયા લઉં છું. ઓકે, અને લેવલ રાખવું છે બંને કપડાને. હલકો હાથ રાખવો છે, એકદમ ખેંચવું નથી. હવે ઘણા લોકોની મને એક મેસેજ બી છે, મતલબ ઘણા લોકોના આવેલા મેસેજ છે મને, કે એક ક્વાયરીઝ છે કે બેન અમારે અહીંયા માથા પર બેસતું નહીં. હવે એના માટે બી મેં આપને બતાવું છું. આપણે એને લેવલ લઈએ છીએ પહેલાં તો. ઓકે, અને ફરાવી લીધું. અને બોડી મેઝરમેન્ટ બી લેવાશે એના અંદર ઓનલાઈન ક્લાસીસમાં. ઓનલાઈન ક્લાસ ઇન્શાલ્લાહ મેં હવે જૂનના અંડર એન્ડિંગમાં સ્ટાર્ટ કરીશ, યા જૂનના અંડર કરીશ સ્ટાર્ટ. જે બી હશે આપને મારા મેસેજ આવશે. ઇન્સ્ટા પર મેં એની એડ નાખું છું કે મારા ક્લાસીસ ક્યારે ઓપન હોય છે. ઓકે, તો આ મારું જેમ મેં આ ભાગમાં લીધેલું અહીંયા આ તરફ, એટલો જ ભાગ મારો અહીંયા બી રહેશે. હવે એમ કહેશો કે બેન હવે તો ઓલરેડી મેં પહેલાં તો સિલાઈ મારી દીધી છે, પછી આમાં ડબલ એક સિલાઈ, એક તો મારી 2 સિલાઈ તો થઈ ગઈ. નહીં, આપની એ યોગ સાથેની જોઈન્ટ સિલાઈ તો એક જ થઈ છે, આપણે 2 સિલાઈ મારવાની છે. આપણે જે પહેલાં લીધેલી એ તો આપણે ખાલી આપણા લાઇનિંગને જોઈન કરવા માટે લીધેલી હતી. આપણે જ્યારે કામ કરે છે એકદમ ફિનિશિંગમાં અને એકદમ સફાઈનું અને એકદમ પ્રોપર કરીને આપવું છે, કે જેથી આપણા ક્લાયન્ટ એકદમ હેપી રહે. બિકોઝ આપનું એ વર્ક જ એવું છે કે આપણે સેટિસ્ફાઈ કરીએ ક્લાયન્ટને, કે હા એ લોકો ખુશ છે કે નહીં, કેમ કે એ લોકોના ફીડબેક પર આપણા ક્લાયન્ટ હોય છે, જુડેલા હોય છે. ઓકે, કારણ કે બિગનર માટે આ વસ્તુ ખાસ છે કે અગર આપણે એક ક્લાયન્ટ બી અગર આપને ફીડબેક રોંગ આપે છે તો આપણે ડિમોટિવેટ થઈ જઈએ છીએ કે યાર મારાથી બરાબર નહીં બની, કંઈ તો મિસ્ટેક થઈ છે યાર, મેં કઈ બાજુ મિસ થઈ ગઈ છે, જવાડે મેં રીડા નહીં સીવતી. તો આ કામ નથી કરવું આપણે. એટલે પહેલાંથી શાંતિથી અને અચ્છેથી કરશું તો કસ્ટમર ક્લાયન્ટ છે એને પરફેક્ટ રીડા બેસશે જ. ઓકે, મને આજે બી મારા ઓનલાઈન ક્લાસીસના સ્ટુડન્ટ્સના બધાના મેસેજીસ આવે છે કે અમે લોકોએ આજે ઘણા રીડા સીવીએ છીએ, અમે બહારની અમારે સ્ટાર્ટ કરી નાખ્યા છે કામ. અને અલ્હમ્દુલિલ્લાહ હમણાં બી જે મારા દીકરીઓ જોશે, સ્ટુડન્ટ્સ જોશે, એ લોકો મને કમેન્ટ સેક્શનના અંદર પ્લીઝ મને મેસેજ કરજો. કોઈ મારા સાથે ક્લાસ જોઈન કરા છે, અને કોઈ આપનું કામ સ્ટાર્ટ કરી નાખવું છે આ રીડાના અંદર. ઓકે, રીડા છે, જબલાઈઝાર છે. હવે આ જોવું છે તમારે, અને હવે આના અંદર જોવું છે, તમને ધ્યાન આપો. જો તમને જોઈએ છે કર્વ્સ છે, બસ આ વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવું છે. આ છે ને બારીક મિસ્ટેક હોય છે, તો શું છે બારીક મિસ્ટેકના અંદર શું થાય છે કે આપણું ગલત થઈ જાય છે. આ કવ આવવાથી આપણે જે સ્ટિચિંગ લઈશું એ બી કવ આવશે, આપણે માથા પર બેસશે તો ઊંચું થઈ જશે. એકદમ ઇઝીલી વાત છે. આપણે આને લઈશું સ્ટ્રેટ, આને લઈશું આપણે એક્સ્ટ્રા કપડું કટ. ઓકે, હવે આના માથા પર પહેરીને આપણે જોવું છે કે બરાબર બેસે છે કે નહીં. મેં તમને મારું મેં બતાવી તો નહીં શકતી, બટ મેં જોઈ લઉં છું એક વખત. એકદમ પરફેક્ટ બેસે છે મને, એકદમ જ પરફેક્ટ. ચલો હવે આપણે આગળ વધીએ. અહીંયાથી જોઈ શકો છો અસ્તરવાળી રીડામાં કેટલું કમ્ફર્ટેબલ હવે આપણે એને લઈ શકીએ છીએ. અગર આવી રીતે જ ખાલી લાઇનિંગ હોત યા પછી અસ્તર હોતું, ખાલી રીડા હોતી તો આપણે પતલું કપડુંમાં આપણે એડજસ્ટ ના કરી શકતા. હવે આપણે એને લેવલ જોવું છે નીચે અને ઉપર લીધું પરફેક્ટ. આપણે એક પોઈન્ટ આપશું. મેં મેન પોઈન્ટ આપી કરું અહીંયા મિડલનો, ને અહીંયા મારા કસનો પોઈન્ટ આવી ગયો છે. ઓકે, હવે મેં આના અંદર તમને ખબર છે મેં તમને જસ્ટ કીધું તમારે લાઇનિંગની પટ્ટી લઈશ, તો આ લાઇનિંગ પટ્ટી મને જોઈ લેવી છે. અને અહીંયા મૂકવું છે, ને
પાવ ઇંચ જેટલું, વધારે નહીં કપડું. કસને આપણે લેવલ લઈ લેવાની છે બંનેને બરાબરથી. 16થી લઈને 19 તક તમે લઈ શકો છો કસ. 16થી ઓછી ના કરજો. કપડું નહીં હોતું તો 16, અગર કપડું હોય તો 18થી સ્ટાર્ટ કરજો. ઓકે. હવે આ બે પીસીસ જે છે, આ જે છે પાછળનો ભાગ, એને આપણે આમ કરી લઈએ યા આપણે ને આમ કરી લઈએ. ઓકે, આપણે આમ કરી લઈએ છીએ. હવે આપણે પેલા મખનો મૂકશું. મખનામાં બી મેં અહીંયા સેન્ટરમાં પોઈન્ટ આપી કાઢો છે. એ પોઈન્ટને મેં આ પોઈન્ટ પર મૂકીશ. ઓકે, આ પોઈન્ટ પર મૂકા પછી અહીંયા બરાબર મેં પકડી રાખીશ. મારું કપડું અહીંયા તક જઈ રહ્યું છે તો અહીંયાને દબાઈને મૂકીશ ને એના ઉપર મારું આ પટ્ટી આવશે. કસ કરી આપણે અહીંયા હવે કસ કરી રહ્યા છે. ઓકે, બિગનરને ધ્યાન રાખવાનું છે એકદમ જ. આ હમણાં આપણે એક જ મશીન અહીંયા લગાવવાનું છે. હવે આપણે દાબ મશીન લગાવશું પણ એના પહેલાં આપણે શું કરશું એને જોઈશું. મેં કટ કરી નાખી. હવે મેં આને આમ જ રાખીને મેં પહેલાં જોઈશ કે મારી કસ બરાબર છે, મારો મખનો બરાબર છે, બધું બરાબર લેવાયું છે કે નહીં. ઓકે, સી તમે ખુદ જોઈ શકો છો. ઓકે, મેં બંને અહીંયાથી મૂકું છું બરાબર લેવલ મારું. ઓકે, લેવલ મૂકા પછી મેં કસ પર આવીશ. કસ સામસામે છે. ઓકે, આ થઈ ગયું. એના પછી મારો મખનો અહીંયા સામસામે છે કે નહીં એ જોવાનું છે મેં. યસ, સી મખનો બી અહીંયાથી સામને છે અને અહીંયા બી આ રહ્યો. અગર શું થશે કે આપણે આ પોઈન્ટ ટુ પોઈન્ટ મિક્સ નહીં કરીએ તો કોઈ એક અહીંયા ને એક વધારે આગળ પાછળ થઈ જશે. તો જ્યારે આપણે માથા પર પહેરીએ છીએ તો આપણે બંને કાન પાસે લેવલ કરીએ છીએ તો એમાં શું છે કસ વાકી ચૂકી થઈ જશે. કસ વાકી ચૂકી થઈ જશે તો અહીંયા આપણે એક સલાવવાનું શરૂ થઈ જશે. ઓકે, બસ આ જ એક ઝીણી ઝીણી મિસ્ટેક્સ છે જે આપણે ફોલો કરવું છે. એને સુધારીને આપણે પછી કામ કરવું છે. હવે મેં એકદમ કોર્નર પર લઈ રહી છું સિલાઈ. હવે આપણે બંને આ સ્ટિચિંગ લેવાઈ ગઈ છે અહીંયા બી. ઓકે, હવે આ એક કપડું અહીંયા ફોલ્ડ કરશું, એક કપડું અહીંયા ફોલ્ડ કરશું. તમે જોઈ શકો છો મેં આખી પટ્ટી ફોલ્ડ કરી નાખી. પાછળ મારી ફોલ્ડ થઈ ગઈ. તમે આગળ બી જોઈ શકો છો આપણું સલ નથી જરા બી. અગર ઇન કેસ આપણે કોઈ આવું શાઇનિંગવાળું કપડું યા પછી ખેંચવાવાળું કપડું યા સ્ટેબલ કટિંગ ના હોય, સ્ટ્રેટ કટિંગ ના હોય, પરફેક્ટ કટિંગ ના હોય ને એ લેશું તો આપણે અહીંયા સોસ આવવાનું શરૂ થઈ જાય છે. બસ હવે આ જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીને આપણે એનો યોગ રેડી કરવો છે. આ જો તમે લેવલ બી જોઈ શકો છો આનું. આ જોવાય છે આનું લેવલ અને આનું લેવલ. બસ આ જ બધી વસ્તુ તમને એકદમ ધ્યાન રાખવાની છે. હવે તમને આના અંદર આપણે પ્લેટ્સ કરવાની છે. મેં પ્લેટ્સના માટે મેં પોઈન્ટ આપીશ. આપણે નીચેનો ભાગ કરી રહ્યા છે હેન્ડથી શોલ્ડરનું નીચેની તરફ લગાવી લેવું છે કોર્નર્સ પર લાઇનિંગના કપડામાં. તમે આ જોઈ શકો છો છે કસ બી સેમ સામસામે આવી છે, મખનો બી સામસામે આવ્યો છે. ઓકે, અને આપણે અહીંયા પોઈન્ટ્સ બી આપી કર્યા છે. આ લાઇનિંગના કપડામાં આપણે એક જ જગ્યા પર મશીન લગાવશું. સેકન્ડ વાળો જે ભાગ છે આપણે એને ખુલ્લું રાખવાનો છે. હવે આપણું આ જે ફેબ્રિક છે મેઇન એનું આપણે મિડલ લેવાનું છે પહેલાં તો, કારણ કે આમાં કોઈ બી સાંધો નથી વચ્ચે, સાઈડ પર સાંધો નથી, ખાલી એક જ સાંધા પર આ પડતી છે. એ લેશું. આનો મિડલ પોઈન્ટ છે સાઈડનો, આ તરફના શોલ્ડરનો. ઓકે, બસ હવે આપણે સમજ પડી ગઈ કે આ હિસ્સો આગળનો, આ હિસ્સો પાછળનો. ઓકે, તો હવે જે આપણો સાંધો છે, જે આપણો શેપ છે એ ધ્યાન રાખવાનું છે. અને આપણે અહીંયા ઊંધું આમ લઈ રહ્યા છે ને, આપણે આમ નથી લેવું, આપણે એને ઊંધું લેવું છે કે અહીંયા બી આપણું સફાઈ આવે, સફાઈ લાગે. કે કારણ કે આ જે અંદરનો ભાગ છે, આ જે ભાગ એ અહીંયાથી રિફ્લેક્સ નહીં થાય, બહાર નહીં જોવાય. હા, અગર અહીંયા જોવાતું હોય તો એને જેમ લઈએ છીએ ઊંધું એમ જ લેવાનું છે. હવે આ મિડલને આપણે મૂકી દીધું મિડલ પર અને આપણે અહીંયાથી સ્ટાર્ટ કરશું ઊંધા. જે સાઈડનું શોલ્ડર છે એને બે જગ્યાથી ડિવાઈડ કરશું, અડધું આમ ને અડધું આમ, અને અડધામાં અહીંયા સ્ટિચિંગ કરશું, અડધામાં અહીંયા સ્ટિચિંગ કરશું. આપણે
જેમ શેપ આપેલો છે એ શેપમાં. હા, પછી જે બી કપડું બસશે બંને તરફ અલગ અલગ સેમ બસશે. હવે આમાં બી આપણે સેમ મોટી સિલાઈ લઈશું. થોડી મેં મોટી મશીન કરી નાખી. આપણો વી શેપ આવ્યો અને સેમ આપણો અહીંયા બી વી શેપ આવશે. આ એક જગાનું થઈ ગયું. હવે આપણે સેકન્ડ જગાનું બાકી છે. આપણે સેકન્ડ જગાનું આઈટે કરશું, ઉપર સે લગાવશું. સમજમાં આવી ગયું? એકદમ ઇઝીલી છે ને. તો પછી ઘણાના કમેન્ટ્સ આવતા તમે કરાવો, બતાવો. મને ટાઈમ જ નહોતો મળતું. શું કરે, રમઝાનના ટાઈમ પર બધું ઘણું વર્ક વધારે આવી જાય છે ને વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળતો. વિડીયો બનાવવાનો ટાઈમ મળી બી જાય છે તો એડિટ કરવાનો ટાઈમ નહીં મળતો. એડિટનો ટાઈમ મળી જાય છે તો અપલોડ કરવાનો ટાઈમ નહીં મળતો. થંબનેલ બનાવવાનો ટાઈમ, તો પછી એ બધું ઘણું બધું ફેસ કરવું પડે છે ને એમાં મને ટાઈમ નીકાળીને તમને લોકોને આ બધું બતાવવું પડે છે. તો બસ મારી મહેનતને જોઈને તમે પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ઘડી મેં તમને કહું છું કે મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે, મને આગળ વધાવજો, વધીને તમને લોકોને બી આગળ લઈ જાઓ. અને મારા સાથે જે શીખે છે એ લોકો બી ઘણું ટ્રીક શીખે, મારા સાથે ઘણું બધું શીખે. મેં એમના પાઉચની બી વિડીયો નાખી છે. તમે જોઈ શકો છો સિલતના માટે દેવા માટે પાઉચ ઘણા જ બેસ્ટ હતા ને ઘણાને ગમા છે અને પાઉચ ઘણા જ ઇઝીલી બની જાય છે. તો એ પાઉચની બી વિડીયો તમે મિસ ના કરજો, જોજો જરૂર. ઘણું ઇઝી છે. અને એના અંદર જે ફેબ્રિક મટીરિયલ લાગે છે એ બી મેં એના અંદર શેર કરેલા છે, લિંક શેર કરેલી છે. તો તમે એમાં જઈને બી તમે પ્રોડક્ટને બાય કરી શકો છો. બંને તરફ તમે જોઈ શકો છો મારું કપડું એકદમ પરફેક્ટ આવ્યું છે. ઇન કેસ અગર તમારું અહીંયા કપડું બચે છે, કોઈ વખત શું થાય છે કે અહીંયા કપડું બચી જાય છે લાસ્ટમાં કે એન્ડિંગમાં, તો કોઈ એમ જશે બેન તમારું તો કપડું બરાબર છે, તમે તો કટિંગ કરો છો તો તમને ફાવી જાય છે, પણ અમારે ના ફાવે તો શું કરીએ અમે? તો બરાબર છે એ વાત બી. તો અહીંયા કોઈ વખત બચે છે કપડું તો શું કરવાનું કે એ કપડાને પહેલાં બચાવવાનું જ નહીં. પહેલાં જ્યારે આપણે જોઈન કરીએ છીએ એ પહેલાં જ આપણે પેલું મિડલ ટુ મિડલ વી શેપ જ્યાં છે એમાં પોઈન્ટ એક પિન લગાવી દેવાની. અડધું કપડું અહીંયા, અડધું કપડું અહીંયા, એમ કરીને ફિક્સ કરી દેવાનું. અને જે કપડું બચે છે અહીંયા આ સાંધો નહીં લગાવવાનો પહેલાં. ઓકે, બંનેને અલગ અલગ રાખવાનું. હમણાં ભલે નીચેનું કપડું સલ્લંગ હોય, આ ઉપરનું કપડાને ખાલી અટેચ કરવાનું અને અહીંયા જોવાનું કે કેટલું કપડું બચે છે. એવી રીતે સેમ પેલી બાજુ બી કરવાનું અને એનું બી કપડું અહીંયા લાવીને બચાવવાનું કે કેટલું બચે છે. જે બી બચેલું છે એને અહીંયાથી સ્ટિચ કરી દેવાનું. જે એમના સ્ટિચ કરેલી ને આવાલાને એવી રીતે એને અહીંયાથી સ્ટિચ કરી લેવાનું. પછી તમારું પેલું એકદમ ઇઝીલી આવી જશે. હવે તમને એક વસ્તુ ધ્યાનમાં હોય તો મેં તમને કીધેલું હતું કે આપણે અહીંયા નીચે બી મશીન લેવાનું છે. ઓકે, આ જોવાય છે. હવે મેં આને લેવલ ટુ લેવલ રાખેલું છે. હવે મેં આને અહીંયા ફોલ્ડ કરીશ, આમ ઊંડો ફોલ્ડ કરીશ કે અહીંયા મારું સીધું જોવાય. ઓકે, જ્યારે આમ રહેશે ત્યારે આમ જોવાશે. ઓકે, તમે ચાહો તો અહીંયા બી એને ફોલ્ડ કરી શકો છો આમ, અને તમે ચાહો તો એને આમ બી ફોલ્ડ કરી શકો છો. ઓકે, અટેચ નથી કરવાનું. ઓકે, અટેચ નથી કરવાનું, છૂટું રાખવાનું છે. ઓકે, હવે મેં આમ લઉં કે મેં આમ લઉં? ઓકે, તમે મને બતાવો જરા શું કરીએ આપણે. ઠીક છે, તો મેં મારો હંમેશા અંદરની તરફ ફોલ્ડ રાખું છું આવી રીતે, મારું આમ ઇઝીલી રહી જાય. ઓકે, આપનો યોગ છે, આપણે જોઈન કરી ગયું છે. અહીંયા સાઈડ પર મેં સિલાઈ બી લગાવી કાઢી અને એક્સ્ટ્રા મારું અહીંયા આગળ પાછળ હતું તો મેં લેવલ કરી નાખું આ કટ કરીને અહીંયા સફાઈથી. હવે આપણે આને સાંધા તો સાંધાને મૂકશું. પહેલાં હંમેશા આપણે ફ્રન્ટ લઈશું કારેવી, પોઈન્ટ ટુ પોઈન્ટ મિક્સ કરીને આપણે એને આપની પડદી છે. ઓકે, આપણું અંદર અસ્તર. ઉમ્મીદ છે તમને આ મારી વિડીયો સમજમાં આવી હશે, અને સમજમાં આવી ગઈ તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને ઘણી આગળ વધાવજો આપણા ફેમિલી, ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સના અંદર. ઓકે, અને મને સપોર્ટ કરજો પ્લીઝ. આપનો સપોર્ટ મને ઘણો જરૂરી છે. આપનો એક સબસ્ક્રાઈબ મારા લીધે ઘણો કિંમતી છે. અને બેલ નોટિફિકેશનને પ્રેસ કરજો, બિકોઝ એના લીધે જ આપ મારાથી કનેક્ટ થઈ શકશો. મારી નોટિફિકેશન
આવતી રહેશે તમને અને તમારી વિડીયો મિસ નહીં કરો. ઓકે, તો ચલો, થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.